તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મારા આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો પહેલાં તો બધાને શુભ સવાર, કેમ કે અત્યારે સવારના 9:30 થયા છે અને તારાને રેડી કરીને છે ને પ્લે હાઉસ જવા માટે મોકલી દીધા છે. કરંટ તેને મૂકવા ગયા છે અને મેં કીધું આજે છે ને લોંગ વિડીયો શૂટ કરી લઉં આખા દિવસનો. તો જોઈએ, ચાલો વ્લોગમાં બન્યા રહેજો. અને રોજ વ્લોગ બનાવવાનું મેં નક્કી કર્યું છે, તો તમે પ્લીઝ જોજો, સપોર્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે, તો હવેથી છે ને મારા લગભગ રોજ ડેલી વ્લોગ આવશે અને લોંગ વિડીયો જ તે. ઓકે, તો ચાલો વ્લોગમાં બન્યા રહ્યો. જો ગાઈસ, તો ચા પીવા માટે બેઠી ગયા છે. હવે સવારમાં મારા કરણ સાહેબ ચા પીવે કા હાલો બધાને ચા પીવી હોય તો ગુડ મોર્નિંગ તો કહી દે બધાને. ગુડ નાઇટ. ગુડ નાઇટ નહીં, ગુડ મોર્નિંગ. શીખવાડો બધા કરણને કા. હેલો ગાઈસ, તો અમે અત્યારે જઈએ છીએ શાક માર્કેટે, શાકભાજીને એવું લેવા ને થોડીક વસ્તુ લેવા જવા માટે. કેમ કે કાલે મારા સસરાની તિથિ છે, તો બાળકોને નાસ્તો કરાવવાનો છે, તો બધી વસ્તુ લેવા માટે જઈએ છીએ. ચાલો વ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ, અમે તો પહેલાં છાશ લેવા ગયા હતા અને હું ઘરેથી એમાં એવું થયું કે ઘરેથી નીકળી ગયા ને પછી યાદ આવ્યું કે છાશ લેવાની છે, તો હું કાંઈ બહેણી નહોતી લઈ ગઈ. અને આજે ત્યાં પણ પાર્સલ કરવાની કોથળીઓ ખાલી થઈ ગઈ, તો જો માસીએ મને છે ને આ બહેણીમાં ભરી દીધી. આમાં કોઈ છાશ નહીં લઈ જતું હોય. તો ચાલો વ્લોગમાં બન્યા રહ્યો. ગાઈસ, અમે અત્યારે શાક લઈ લીધું છે ને હવે જઈએ છીએ ઘરે. જો અહીંયા આવી ગયા છે મારા મામીની વેચે છે. તો શાકભાજી છે બધું ફ્રેશ તાજું. તમે પણ ભરતનગરમાં લેવા માટે આવી જજો. પકડો એ દાદા લેતે આ દાદા અમારી ભાજી લેશે. વિડિયો બનાવો છો? બનાવો. તો ગાઈઝ, આપણે અત્યારે વહી આવ્યા છે ઘરે ને જો આ બધી ખરીદી કરી છે. ડુંગળી, કોથમરી, રીંગણા, મરચાં બધી વસ્તુ લઈ લીધી છે ને ઘરે આવી ગયા છે. અનબોક્સિંગ કરી નાખ્યું છે શાકભાજી. અને હવે આ બધું છે ને ફ્રીજમાં ગોઠવવું પડશે. અડધી કલાક તો મારે એમાં વહી જશે. તો ચાલો વ્લોગમાં બન્યા રહો. પછી ધારાને પણ સ્કૂલે લેવા જવાનું ટાઈમ થઈ ગયો છે માટે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ગાઈસ, હવે અમે ધારાને લેવા માટે જઈએ છીએ અને કરણ જાય છે જોબ પર. હવે એ આવશે સીધા રાત્રે. તો ચાલો આપણે ધારાને લઈ આવીએ. જોજો ધારા મને ભાડીને એવી રોશે ને દોડીને મારી આગળ વહી આવશે. તો ચાલો આપણે એને લઈ આવીએ. જો ગાઈસ, હું ધારાને લઈ આવી છું ને અમે બંને જઈએ છીએ હવે હાલતા હાલતા ઘરે. ક્યાં ધારા? હાય કેતો, હાય કેતો, હાય. ચોટી દેખાડે, જો તમને ચોટી દેખાડે છે ધારા. 2 ચોટી લીધી ધારાએ કા. શું યમ ખાધું? ખાધું તે? યમ ખાધું ધારાએ ભાઈ, યમ ખાધું છે. તો ગાઈસ, બધું ફ્રીજમાં જો એડજસ્ટ કરી નાખ્યું છે. અને હવે હું અહીંયા બનાવું છું ઉપમા બનાવું છું. ચાલો, તમારે ઉપમા ખાવું હોય ને પહેલાં તો આપણે છે ને ગરમ થવા મૂકી દીધું છે ને પછી રવો શેકી નાખવાનો છે. કોને કોને ઉપમા ભાવે તે કોમેન્ટ જરૂરથી કરજો. ધારા ખાઈ શકે ને મોડું તે માટે થઈ. તો આપણો રવો શેકાઈ ગયો એટલે હવે છે ને ઘી નાખું છું થોડું. હવે આપણે એમાં નાખશું રાઈ.
આઘું રહેવું પડશે હો, નકર મોઢા ઉપર અડી જાય ને તો આયુ બનશે. રાઈથી મને તો બહુ બીક લાગે. ફટફટ ફૂટે જો. હવે નાખી દઈશું જીરું, વઘાણી, પછી નાખી દઈશું ડુંગળી, મરચાં, મીઠો લીમડો ને આ કેપ્સિકમ ને ગાજર ને બધું છે એક આરે નાખી દેવું, જલ્દી ચડી જાય. ચડી જાય ને એટલે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. અને હલાવી નાખવાનું. પછી તેમાં નાખી દેવાનું છે પાણી. તમે રવો જેટલો લ્યો ને એટલું પાણી નાખવાનું છે. જો 1 કપ રવો હોય ને તો 2.5 કપ પાણી નાખવાનું, એવી રીતના હોય છે તમારા અનુસાર. તો જો ગાઈસ આવું ઉકળવા માંડે ને એટલે તેમાં થોડોક રવો નાખતું જવાનું ને હલાવતું જવાનું. હવે છે ને હું આ કરી નાખું પછી તમને બતાવું. ઓકે, 2 હાથે કરવું પડશે, વિડીયો નહીં ઉતરે એ માટે થઈને. તો જો ગાઈસ આપણો ઉપમા બનીને રેડી થઈ ગયો છે ને ઉપર આપણે કોથમીર નાખી દઈએ. સરસ મજાનો, જેને ખાવો હોય ચાલો પહોંચી જજો. બહુ મજા આવે હો ઉપમા ખાવાની, અને શિયાળામાં તો વધારે મજા આવે. બેસ્ટ નાસ્તો છે ઉપમા આપણા ગુજરાતીઓ માટે. તો ચાલો હવે હું ને તારા બંને બે જમી લેવી. કા તારાબેન? યમ ખાવું ને? હા ચાલો તો અમે જમી લઈએ, પછી મળીએ તમને પાછા. મારા ઘરે મહેમાન આવી ગયા છે. તારા કોણ આવ્યું? મૈયા આવ્યો. જો ભાઈ અમારા ઘરે મૈયા ભાઈ આવી ગયા છે. કેમ? ચાલો અમારે બહાર જવાનું છે ને તો જઈ આવીએ. તારા ટાટા, આવજે હો તારો. તો ગાઈઝ અમે જે કામ માટે ગયા હતા ને ત્યાં થોડીક વાર લાગે એવું હતું ને, તો અમે અહીંયા જવાહર મેદાનમાં હસ્તકલા ને એવું બધું અહીંયા આવેલું છે તો એ જોવા જઈએ છીએ. ને તિબેટિયન માર્કેટમાં છે ને ગરમ કપડાં જોવા જઈએ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવું. જો તો સરસ મજાનું અહીંયા બધું. જો મિત્રો ઘરે આવી ગયા ને હવે અમે પીઝા બનાવીશું. હા હું સીબી પીઝા ખાવાની મજા આવે શિયાળામાં. તો જો પીઝા ખાવીશું. હવે પેલા પાણીપુરી ખાધી, પુલાવ ખાધો ને હવે પાછા પીઝા ખાવીશું. અલા બધા પાવ પરથી જ નામ થયા કા? પાણીપુરી, પુલાવ ને પીઝા. નડી ન જાય થારું સેણામઠ જેમ. તો અમને કરણ ને ઝાડા થઈ ગયા હતા તો દવા લઈ આવવાની, કા લોટા લઈને જઈ આવવાનું. બીજું તો શું, કાંઈ વાંધો ને ખાઈ નાખી. બીજું તો શું ખાવા છે અત્યારે? હું હાલો જેને પીઝા ખાવા હોય આવી જાવ. કા કોમેન્ટ કરજો. હા કોમેન્ટ કરજો સીબીના પીઝા ખાવા માટે. તો જો મિત્રો આપણો પીઝા રેડી છે. હવે મૈયાભાઈ ખાઈને કહેશે કે કેવો બન્યો. લો મૈયાભાઈ ચાખો. સ્પેશિયલ મૈયાભાઈ હાટું બનાવ્યો છો. પકડજો, નડી જાય નહીં થારું. બીજું કઈ નહીં, ગરમ હશે. કેવો બન્યો?
મસ્ત બન્યો ને જો ખાવા આવું જો નડે નહીં તો જો અમારે એકદમ આવવાનું તાણ આપણે પિઝા એન કરજો કોને ખાવાનો છે પિઝા પિઝા પિઝા